નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા લાખો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે। આ જે રાજ્ય સરકારમાં હડતાળ પર ઉતરેલા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ જે કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક ખૂબ જ મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે। સરકાર દ્વારા એક અગત્યનો પરિપત્ર આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે કરવામાં આવ્યો હતો। હવે મિત્રો જાણીશું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને આઉટસોર્સિંગ કર્મચારીઓના ઉદ્દેશ્યને જે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેની વિગત શું છે એને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને હા, તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી ચેનલ પર આવતી નવી અપડેટ તમને મળતી રહે। તો મિત્રો હવે વાત કરીએ તો કે એક રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ મહત્વની અપડેટ બહાર આપવામાં આવી છે, જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે અથવા તો જાહેરનામું પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો જે હડતાળ પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હતા એને સરકારે મોટી રાહત આપી છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કામ કરે છે તેમને સરકારી કર્મચારીઓ જેવી સુવિધા મળતી નથી, જેમને લઈને કોર્ટ સુધી પોતાની માંગણીઓને સતત એ લોકો રજૂ કરતા રહ્યા છે। એ દરમિયાન મિત્રો હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ રાજ્યમાં હડતાળ પર રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત આપી છે। કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નવા સમાચારની વાત કરીએ તો હરિયાણા સરકારના નવાબ નાયબસિંહ સૈની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 જુલાઈથી 3 ઓગસ્ટ 2024 સુધી હડતાલમાં ભાગ લેનાર કોઈપણ બોર્ડ અથવા કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નોકરીની સુરક્ષા અકબંધ રહેશે। ત્યારબાદ માનવ સંસાધન વિભાગે સૂચનાઓ જારી કરી છે ને સ્પષ્ટતા કરી છે કે હડતાલના દિવસો માટે કોઈપણ મહેનતાણું ચૂકવવામાં આવશે નહીં, પરંતુ તેના આધારે કાર્ય કર્મચારીઓના કાર્યકાળની સુરક્ષા પર પ્રતિકૂળ અસર થશે નહીં। તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારે તાજેતરમાં જ કામચલાઉ કર્મચારીઓ માટે એક બિલ પસાર કર્યું હતું અને 15 ઓગસ્ટ 2024 સુધીમાં 5 વર્ષ પૂર્ણ સમય સેવા પૂરા કરવા બદલ કર્મચારીઓને નોકરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી। વધુમાં નિમણૂકના વર્ષોની ગણતરી કરવા માટે એક કરાર કર્મચારી કે જેને કેલેન્ડર વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસનો પગાર મળ્યો હોય તેને આખું વર્ષ કામ કર્યું હોય એવું માનવામાં આવશે। ત્યારબાદ હરિયાણા સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે રાહતરૂપ આપતો જે સમય છે તે ચુકાદો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે ગયા વર્ષે ઘણા રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓ પોતાને કાયમી કરવાને લઈને સરકાર સામે હડતાળ પર ઉતર્યા હતા। આથી તેની નોકરી જોખમમાં આવે તેવું હતું, પરંતુ મિત્રો તેમનામાં ભય હતો, પરંતુ સરકાર દ્વારા આ બાબતને લઈને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે અને આવા હડતાળ પર ઉતરેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કોઈપણ જાતનું હાનિ પહોંચશે નહીં, તેમજ મિત્રો કોઈ એક્શન લેવામાં નહીં આવે અથવા તો એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે। જેટલા પણ દિવસ તેઓ હડતાળ પર ઉતર્યા હશે એટલા દિવસનો પગાર સરકાર નહીં ચૂકવે। આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।